Praise the Lord. Good morning. Hallelujah. પ્રભુની સ્તુતિ થાવ. આજે સવારમાં ફરીવાર આપણા જીવનમાં એક નવો દિવસ આપણે જોઈ શક્યા છે. આપણને જીવતાઓની ભૂમિ પર રાખવામાં આવ્યા છે, ગણવામાં આવ્યા છે, અને આપણને આ સુંદર દિવસ બતાવ્યો છે, દેખાડ્યો છે, અને તેની સાથે આપણા ઈશ્વરની અગણિત યોજનાઓ જે તમને ને મને પુષ્કળ આશીર્વાદ આપનારી છે, જોડાયેલી છે. હાલેલુયા. અને તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમે અને હું તેમના લોહીમાં ખરદાયેલા છે, અને માટે જેમ કોરિન્થીના પત્રમાં કહેવામાં આવ્યું છે કે આપણે માણસોના દાસ ના બનીએ. હે ને, ઘણીવાર આપણે વ્યક્તિઓને વધારે ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ, પણ એના કરતાં આપણે પ્રભુને વધારે મહિમા આપીએ. હાલેલુયા. ઘણીવાર ઘણા લોકો એવો અભિમાન કરતા હોય છે કે અમે મા બાપ સારા છે એટલે મારા બાળકો સારા છે. પણ વાલા મિત્ર, તમે સારા છે એનું કારણ છે કે તમે પ્રભુ પાસે છો, માટે તમે સારા રહી શક્યા છો. નહીં તો ઘણા બધા કુટુંબો છે, પરિવાર છે, જેમના ઘરોમાં પ્રભુની પ્રાર્થનાઓ નથી, પ્રભુની હાજરી નથી, ખરાબ કામો છે, જગતની બાબતો છે, અને ઈશ્વરથી દૂર છે. ત્યારે એમના ઘરોની, એમની પરિસ્થિતિઓ કેવી છે આપણે જાણીએ છીએ. હે ને, માટે તમને અને મને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે, અને માટે આપણે માણસો પ્રમાણે નહીં, જેમ જગતના લોકો છે એ પ્રમાણે ન જીવીએ, પણ આપણે જેમ આપણા ઈશ્વર ઈચ્છે છે એ પ્રમાણે આપણે કરીએ. નહીં? હાલેલુયા. બીજા અર્થમાં કહું કે આપણે લોકો ઈસુના લોહીમાં ખરીદેલા છે, આપણી માટે કિંમત ચૂકવી છે, આપણને પાપની ગુલામીમાંથી છોડાવ્યા છે, અને આપણા માલિક એ આપણા ઈશ્વર છે. હાલેલુયા. આપણા શરીર પર તેમનો અધિકાર છે. આપણું શરીર એ એમના રહેવાનું સ્થાન છે. પ્રેઝ ધ લોર્ડ. એ આપણું શરીર એ એમના રહેવાનું સ્થાન છે, અને માટે આપણે પ્રભુને મહિમા મળે એ રીતના રોજે રોજ આપણા દિવસોને પસાર કરીએ. હાલેલુયા. નિરાશ ના થાય, દુઃખી ના થાય. તમે અને હું ઇમ્પોર્ટન્ટ છે. ભલે કદાચ ઘણા બધા લોકોની દ્રષ્ટિમાં આપણે એટલા મહત્ત્વના ન હોય. ઘણીવાર એવું હોય છે ઓફિસોમાં અને બિઝનેસમાં કે ઘરમાં અથવા આપણી સોસાયટીમાં, આપણા સામાજિક કામોમાં કે આપણા પ્રભુ મંદિરમાં આપણને બહુ ગણવામાં આવતા ના હોય, આપણને નોંધમાં લેવામાં આવતા ના હોય. પણ પ્રભુ તો આપણને કહે છે કે તમે ઘણી ચકલીઓ કરતાં મૂલ્યવાન છો. હાલેલુયા. તમે ઘણી ચકલીઓ કરતાં મૂલ્યવાન છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને માટે પ્રભુમાં સ્તુતિ કરીએ, આરાધના કરીએ, દુઃખી ના થાય. પ્રભુએ આપણને ઉત્પન્ન કર્યા છે, પ્રભુએ તેમના લોહીમાં આપણને સિંચ્યા છે, ખરીદ્યા છે, અને આજે સવારમાં પણ એવા દરેક લોકોને માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે, જેમનું સમાજમાં સ્થાન છે કે જેમને સમાજમાં ગણવામાં આવતા નથી. એવા સર્વ લોકો પર પ્રભુની મોટી દયા અને કૃપા અને કરુણા છે. પ્રભુ તેમનો સૂરજ દરેક ભલા ભૂંડા બંને પર ઉગાવે છે. નહીં, પ્રભુ કદી પક્ષપાત કરતા નથી. માટે જો આજે સવારમાં તમારા મનમાં નિરાશા છે કે હું ગરીબ છું એટલે મને ગણવામાં આવતા નથી, અથવા જેઓ બહુ અમીર છે, જેમની પાસે ઘણું બધું છે, ઘણું બધું આપી શકે છે, એમને ગણવામાં આવે છે, તો દુઃખી ના થઈએ. હે ને? પણ ભલા મિત્રો, આપણા ઈશ્વર દ્વારા આપણે ઘણા બધા અમીર છે. હાલેલુયા. આપણને જે આપવામાં આવ્યું છે એ કોઈ ખરીદી શકતું નથી. આપણે તેમના લોહીમાં ખરીદેલા તેમના બાળકો છે. આપણને પાપોની માફી મળી છે. આપણને
પુનઃસ્થાપિત કરવામાં આવે છે, આપણને બેઠા કરવામાં આવે છે, આપણને બળ આપવામાં આવ્યું છે, આપણને તેમનું સામર્થ્ય આપવામાં આવ્યું છે. અને એથી વિશેષ આપણા દેવ આપણને નામ દઈને બોલાવે છે, આપણને ઓળખે છે. અને એથી વિશેષ પ્રભુએ આપણા પર એવી કૃપા રાખી છે કે આપણે જેમ બોલીએ છીએ તેમ તેઓ આપણું સાંભળીને કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કેટલી મોટી વાત છે વાલા મિત્રો કે આપણે બોલીએ છીએ એમ થાય છે. મેં એવી અશક્ય બાબતો જોઈ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મેં ઘણીવાર વરસાદના સમયની સાક્ષી મેં આપી છે કે જ્યારે વરસાદ પડતો હોય અને મારે પ્રાર્થના માટે જવાનું હોય ત્યારે હું પ્રભુને પ્રાર્થના કરતો હતો કે પ્રભુ મને કોરો લઈ જજો અને સલામત મને પાછો લાવજો. કારણ કે અમારા વિસ્તારોમાં બહુ પાણી ભરાય અને જ્યાં જવાનું હોય ત્યાં પણ પાણી હોય અને પ્રભુના કામના માટે નીકળવાનું હોય ત્યારે હું પ્રાર્થના કરું. અને સાચે જ જેમ જેમ આગળ વધું એમ વરસાદ મારી આગળ બંધ થતો મેં જોયો છે. હાલેલુયા. અને હું કોરો ગયો છું અને કોરો આવ્યો છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણા ઈશ્વર એવા ઈશ્વર છે કે જેમ આપણે બોલીએ છીએ, માંગીએ છીએ એ પ્રમાણે તેઓ આપણી સાથે વર્તે છે, આપણને આપે છે અને આપણી માંગણીઓને તેઓ પૂરી કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ઘણી બધી એવી બાબતો છે કે આપણા બોલવા પ્રમાણે, આપણા માંગ્યા પ્રમાણે આપણા ઈશ્વર આપણે માટે કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે દુઃખી ના થઈ, હતાશ ના થઈ, નિરાશ ના થઈ. બધી જ જે બાબતો આજે સવારમાં તમારી પાસે છે, જે તમારા દુઃખનું કારણ છે, એ બધાને તમે પ્રભુની પાસે લઈ જાઓ. હાલેલુયા. અને જુઓ, પ્રભુનું વચન એવું પણ કહે છે આપણને કે ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામો આપીશ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બધું જ લઈને, બધી દુઃખ, ચિંતાઓ, મુશ્કેલીઓ, નિરાશાઓ, હતાશાઓ, બીમારીઓ, નાણાકીય પરેશાનીઓ અને સામાજિક કે આત્મિક પ્રશ્નો જે પણ હોય, કૌટુંબિક પ્રશ્નો, બાળકોના પ્રશ્નો, લગ્ન જીવનના પ્રશ્નો, વોટ એવર કંઈ પણ જે પણ છે એ બધું પ્રભુની પાસે લઈ જઈએ. હાલેલુયા. અને નિરાશ થયા વગર, હતાશ થયા વગર એ સર્વ બાબતોને પ્રભુને સોંપીને પ્રાર્થનામાં લાગુ રહીએ. મારી પાસે પણ એવા ઘણા પ્રશ્નો છે કે જેમાં માણસોનું કોઈ જોર ચાલશે નહીં, અને બધી બાબતોને મેં પ્રભુને સમર્પિત કરી છે. પ્રભુને કહું છું, પ્રભુ આ બધી બાબતો મારા બસની નથી, મને મારું કામ કરવા દો. આ બધી બાબતો મને ડિસ્ટર્બ કરી રહી છે, તમે એનું ધ્યાન રાખો, તમે લઈ લો. અને કારણ કે ઘણીવાર જ્યારે આ પ્રાર્થનાનું રેકોર્ડિંગ થતું હોય, વચનનું રેકોર્ડિંગ થતું હોય, ત્યારે સમસ્યા જાણે વારે વારે વચ્ચે આવતી હોય મારા મનમાં અને મારી લિંક તોડવા માટે પ્રયત્ન કરતું હોય. અને એટલે એવા સમયે ઘણીવાર વચ્ચેથી અડધો ઓડિયો બંધ કરીને, ડિલીટ કરીને, પ્રાર્થના કરીને ફરીવાર નવેસરથી શરૂઆત કરી છે. અને જ્યારે પ્રભુને આપણે સોંપી દઈએ છીએ, પ્રભુ પાસે મદદ માગીએ છીએ, ત્યારે પ્રભુ સહાય કરે છે વાલા મિત્રો. હાલેલુયા. આપણા દેવ આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર પ્રભુ છે, નહીં? આપણે હમણાં એક શુક્રવારે આપણે પ્રભુનું વચન જોયું, એક બુધવારે પ્રભુનું વચન જોયું કે આપણા ઈશ્વર એ તો અગ્નિથી ઉત્તર આપનાર ઈશ્વર છે. હાલેલુયા. અને ઘણા બધા લોકો, હજારો લોકોની વચ્ચે એટલો મોટો ચમત્કાર થયો અને સર્વ લોકોએ જોયું કે આકાશમાંથી અગ્નિ પડ્યો, બલિદાન જે મૂકવામાં આવ્યું હતું ધાન્યા પણ એ બળીને ભસ્મ થયું. અને એલિયાના બોલવા પ્રમાણે, કહેવા પ્રમાણે, માગવા પ્રમાણે થયેલું બધા લોકોએ જોયું. બાલના સેવકો છેક સવારથી લઈને બપોરની પ્રાર્થનાની વેળા સુધી તેઓ તેમના દેવને અરજ કરતા રહ્યા, પણ કંઈ વળ્યું નહીં. અને માટે આપણે પણ આપણા સાચા ઈશ્વરને આપણી અરજો જણાવીએ. અને તમે જુઓ કે આપણા ઈશ્વર કેવા અદ્ભુત કામો મારા અને તમારા માટે કરે છે. હાલેલુયા. આપણી પ્રાર્થનાઓના તેઓ ખચિત ઉત્તર બનનારા છે. પ્રેઝ ધ લોર્ડ. એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
અને પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ, હવેના સમયથી તમે અમારો કંટ્રોલ લો, તમે અમારી સંભાળ લો, તમે અમારી કાળજી લો. અને પ્રભુ જેમ અને જે રીતે તમારા બાળકોને તમારી અગત્યતા છે પ્રભુ, તેમ તમે તેમની અગત્યતા પૂરી પાડો. હાલેલુયા. હા પ્રભુ, અમે સ્તુતિ કરતા હાલેલુયાના નાદ સાથે અમે તમને વિનંતી કરીએ છીએ કે જેઓ તમને હાંક મારી રહ્યા છે, આ સંગતમાં છે, પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ, તમારી આગળ હાથોને ઊંચા કરીને ઊભા છે પ્રભુ, નમેલા છે, ઘૂંટણ પર છે, બીમાર છે, બિછાના પરથી આંસુ સાથે આ સંગતમાં જોડાયા છે, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, તો પણ આ સંગતમાં જોડાયા છે, સાંભળી રહ્યા છે પ્રભુ. એક એક સાંભળનાર અને વિશ્વાસ કરનારની આંખમાંના આંસુઓને તમે લૂછી નાખો, તેમના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. તમારી શાંતિ આપો જે જગત પામી શકતું નથી, તમારો આનંદ આપો જે કોઈ છીનવી શકતું નથી, અને તમારા પ્રેમથી દરેકને ભરી દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ અત્યારે જે બાબતોની તેમને ચિંતા કરાવવામાં, અત્યારે જે બાબતો તેમને ચિંતા કરાવી રહી છે, જે બાબતો ચિંતાનું કારણ છે, એને તમે હમણાં જ દૂર કરો, અત્યારે જ. અને તેઓ તમારો મોટો મહિમા જોવે અને તેમનો ભરોસો, વિશ્વાસ તમારામાં બમણો થઈ જાય એવું તમે થવા દો પ્રભુ. તમારા બાળકો પર તમારી કૃપા દ્રષ્ટિ રાખો, દયા રાખો, તેમની આર્થિક મુશ્કેલીઓ દૂર કરો, નાણાકીય પરેશાનીઓ દૂર કરો, તેમને દેવાઓમાંથી તમે બહાર કાઢો પ્રભુ. તેમની બીમારીઓ જે તેમના શરીરમાં છે પ્રભુ, બીમારીઓને તમે દૂર કરો પ્રભુ. પ્રભુ કેન્સર છે, લકવા થઈ ગયો છે, અકસ્માત થયો છે, ફ્રેક્ચર થયું છે, હાથ પગ કામ કરતા નથી, ઘૂંટડો કામ કરતા નથી, કરોડરજ્જુમાં બેઠો માર વાગ્યો છે, મણકાની ગાદીઓ ખરાબ થઈ ગઈ છે, હાડકાં ઘસાઈ ગયા છે, આંખોમાં ઝામર છે, આંખોમાં મોતિયો છે પ્રભુ, કાનની નસો સુકાઈ ગઈ છે, અને પ્રભુ શ્વાસ નળી, અન્ન નળી, ફેફસામાં અને આંતરડામાં પ્રભુ તકલીફો ઉત્પન્ન થઈ છે, કિડનીઓ કામ કરતી નથી, લીવર ખરાબ થઈ ગયું છે પ્રભુ, હૃદય નબળું પડી ગયું છે, હૃદય સુધી, માથા સુધી, પગ સુધી લોહી પહોંચતું નથી, લોહી જાડું થઈ ગયું છે, લોહી પાતળું થઈ ગયું છે પ્રભુ. તમે સાજા કરો. નાનું મોટું મગજ કામ કરે પ્રભુ, દોડી શકે, ચાલી શકે, ખાઈ શકે, પ્રવાહી પી શકે, ખોરાક પાચન થઈ શકે, સિસ્ટમ્સ કામ કરે પ્રભુ, એવું તમે થવા દો. કેથેટરનો ઉપયોગ ના કરવો પડે. અને જે એક પ્રકારનો ટીબી જેમને થયો છે પ્રભુ, એ ટીબીમાંથી તેમને તમે સાજા કરો. તમારા લોકોના, બાળકોના શરીરમાં જે ગુપ્ત રોગ છે એમાંથી પણ તમે એમને સાજાપણું આપો પ્રભુ, એ પ્રાર્થના કરીએ છીએ. તો પેલા ઘરને જોડો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો. હા, દેશ વિદેશમાં જેઓ પરીક્ષાઓ આપી રહ્યા છે તેમને પાસ કરો, તેમના વિદેશ જવાના માર્ગોને સફળ કરો, આશીર્વાદિત કરો. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, એફઆઈઆરને ખાલી જ કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ, બાળક ધનનો આશીર્વાદ આપો. અને ખાસ પ્રભુ, જે તે તોમતો, કોર્ટ કેસ, એફઆઈઆર તેમના પર મૂકવામાં આવ્યા છે પ્રભુ, એને પર તમે દૂર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારા બાળકોને મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો.
જેમને મકાન ખરીદવું છે ખરીદી શકે, વેચવું છે વેચી શકે પ્રભુ. જેમની પાસે કોઈ મકાન ખરીદવાની શક્યતા નથી, એમના માટે તમે સર્વ રસ્તા ખુલ્લા કરો અને તમારા દૂતો દ્વારા સહાય અને મદદ પૂરી પાડો પ્રભુ. વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહો. માનસિક રોગીઓ, વિકલાંગો અને મન બુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સાજા કરજો, તંદુરસ્ત કરજો પ્રભુ. મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો પ્રભુ પિતા. મિનિસ્ટ્રીની સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ. મારી પણ તમે સાથે રહો, મારા પપ્પાની સાથે રહો પ્રભુ. અને પ્રભુ જે પરિસ્થિતિમાં અમને અત્યારે સહાય અને મદદની જરૂર છે પ્રભુ, એ પ્રમાણે તમે તમારા દૂતો દ્વારા સહાય અને મદદ પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. બેન્જામિન ભાઈને સાજા કરજો, મારા પપ્પાને સાજા કરજો, અને જેમને સાજા પાણીની અગત્યતા છે એવા સગડા લોકો અત્યારે સાજા થાય એવું તમે થવા દેજો પ્રભુ. મિનિસ્ટ્રીની સર્વ સેવાઓને, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને અને પ્રભુ બુધવાર શુક્રવારની સંગતોને પણ તમે આશીર્વાદિત કરજો. અમારી સાથે રહેજો, આગળના સમયમાં ખોરાક, વસ્ત્ર, પાણી આપજો. તમારી પવિત્ર હાજરી રાખજો પ્રભુ અમારી સાથે, અને સર્વની પ્રાર્થનાઓ સાંભળીને નાની મોટી ભૂલો ગુનાઓ માફ કરજો ને પ્રભુ. સાંજે આભરણ તેડી લાવજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.